વિવેક, આ બરાબર નથી હો. શું બરાબર નથી? હું સમજ્યો નહીં. આ તું જે રીતે વર્તે છે તે. પણ તું સમજાવ ત્યારે સમજું ને. તારી સાથે ભલે મારા લગ્ન થયા છે, પણ તારે આ રીતે મને અડવું નહીં. કેમ નિરાલી, એ રીતે અડકવું બરાબર નથી લાગતું તને? નથી લાગતું મને. તું સમજ, હું તને એ દ્રષ્ટિએ જોઈ કે કલ્પી જ નથી શકતી. અરે પણ શા માટે? આખા સમાજની સામે પૂરી રીતે રસમથી આપણા લગ્ન થયા છે, તો કેમ અળગો રહું? કહે તો. એ બરાબર છે વિવેક, પણ હવે પણ અને બણ તું મારી પત્ની છે ને હું તારો પતિ. પછી તું આમ કરે એ ન ચાલે. સમજુ છું વિવેક, બરાબર સમજુ છું, પણ સ્વીકારી નથી શકતી. એનું શું કરું? વિવેક ખીજવાઈને ઓશીકું રજા લઈ બાલ્કનીમાં સુવા જતો રહ્યો. નિરાલી વિચારમગ્ન દશામાં અર્ધ ખુલ્લી આંખે પડી રહી. નીરવ સાથે લગ્ન થયા ત્યારે એ 7મા આસમાનમાં વિહરતી હતી. 2 ભાઈ અને સાસુમા નીતાબેન, બસ નાનકડો સમૃદ્ધ પરિવાર. ખૂબ ખુશ હતી એ. લગ્નના 4 વર્ષ પછી એ એક દીકરી ક્રિશાની માં બની ને જાણે કે સુખ બેવડાઈ ગયું. ક્રિશા 3 વર્ષની થઈ હતી. હસી ખુશીથી દિવસો વીતી રહ્યા હતા. ત્યાં જ એક ઘટનાએ અણધાર્યો વળાંક આપ્યો એની જિંદગીને. કાર રેસનો ગાંડો શોખ નીરવનો કાળ બનીને આવ્યો અને નિરાલીની જિંદગી વેરાન થઈ ગઈ. દિવસો જતા આ કારી ઘા સહ્ય બનવા લાગ્યો હતો. એ ઓફિસના કામમાં રસ લઈ રહી હતી. ત્યાં જ વળી કાળનો એક ગુગલી દડો એની તરફ ભીંજાયો ને એક શક્ત વિક્ષત થઈ ગઈ. ક્રિશા ચારેય બાજુ પિતાને શોધ્યા કરતી ને ક્યારેક વિવેકને પાપા કહી બોલાવતી. વિવેક પણ મારી દીકરી કહી ક્રિશાને ગળે લગાડી લેતો. નિરાલીની આંખમાં આંસુ અને નીતાબેનની આંખમાં ઉમ્મીદ ઝળકી ઉઠી અને ક્રિશા અઢળક વહાલમાં ભીંજાતી રહેતી. તે દિવસે તો ક્રિશાએ તોફાન મચાવી દીધેલું. મને પાપા પાસે જ જવું છે. પાપા પાપા કરી એણે ઘર માથે લીધું. કોઈ રીતે શાંત ના થતી ક્રિશાને મનાવવા વિવેકને ઓફિસેથી આવવું પડેલું. વિવેકને જોતા જ ક્રિશા દોડીને એને વળગી પડી. પાપા પાપા કઈ હિપકા ભરવા લાગેલી. ત્રણેય આવક બની એકમેક સાથે જોઈ રહેલા. વિવેક ઘરમાં હોય ત્યાં સુધી ક્રિશા એની આસપાસ જ ફરતી રહેતી. વારંવાર બનતી આ ઘટનાએ નિરાલીને વિચારવા મજબૂર કરેલી. ત્યાં જ ઘરમાં વિવેકના લગ્નની ચર્ચા થવા માંડી. વિવેકનું ધ્યાન ક્રિશા તરફથી હટીને પોતાના ભવિષ્ય તરફ એકાગ્ર થવા લાગ્યું. હવે ક્રિશા રડતી હોય તો વિવેક એટલો વ્યગ્ર ન થતો. આ અનુભવી નિરાલી ઉદાસ રહેવા લાગી હતી. ત્યાં જ નીતાબેન એક અનોખી વાત લઈ આવ્યા. નિરાલી, એક વાત કહું? વિવેકના લગ્ન થશે ને ઘરમાં કોઈ અજાણી છોકરી એની પત્ની બનીને આવશે. એ કદાચ ક્રિશા પ્રત્યેનું વિવેકનું વહાલ સહી નહીં શકે તો? વળી એના પોતાના સંતાન થશે તો એ ક્રિશાને ક્યાં યાદ રાખશે? નિરાલી ભયભીત વધને નીતાબેન સામું જોઈ રહી. તો તમે જ કહો મમ્મી, શું કરવું મારે? એક પ્રસ્તાવ છે, કહે તો કહું તને. કદાચ તને આ ના રૂચે એવું પણ બને, છતાંય ઠંડા કલેજે વિચાર કરજે એના પર. હા કહો તો ખરા, કહી નિરાલી આતુરતાથી જોઈ રહી. તું વિવેક સાથે લગ્ન કરી લે તો બધું ઘરમાં જ રહે ને ક્રિશાને પાપા મળી જાય. એક ઘડી તો નિરાલીની આંખ સામે અંધારું છવાઈ ગયું. ના, કહી એ આંખ મીચી ગઈ. કઈ વાંધો નહીં નિરાલી, ક્રિશાના ભવિષ્ય વિશે વિચારજે અને નિરાતે જવાબ આપજે, કહી નીતાબેન ચાલ્યા ગયા. નિરાલીના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલ્યું. શું વિવેક પણ આવું જ વિચારતો હશે? તે શા માટે મારી સાથે લગ્ન કરવા રાજી થાય? એને તો જોઈએ એવી સુંદર અને કાબેલ છોકરી મળી રહે. વિચાર દ્રંથથી એ થાકી બેસીને પડી. એનું માથું ફાટ ફાટ થવા લાગ્યું. ક્યારે એ સોફા પર ઢળી પડી એનું એને ભાન ન રહ્યું. એની આંખ ખુલ્લી
ત્યાં નીતાબેન એના માથા પર હાથ ફેરવી રહ્યા હતા અને વિવેક ચિંતાતુર ચહેરે બાજુમાં ઊભો હતો. શું થયું નિરાલી? બેભાન થઈ ગઈ હતી તું? શું થાય છે તને? જવાબ દીધા વગર એ નીતાબેનને વળગીને ધ્રુસકે રડી પડી. અરે અરે બેટા, આ શું? એને બાથમાં લઈ નીતાબેન મમતાથી એને પસવાડી રહ્યા. તમે કહો એમ કરીશ મમ્મી. મને કાંઈ સમજ નથી પડતી. વિવેક શું કહે છે એ બધું હું જોઈ લઈશ, તું ચિંતા ન કર. બધા સારાવાના થશે. મોં ધોઈ તું બહાર આવ, ચા નાસ્તો કરી લઈએ. નીચું જોઈ બેઠેલી નિરાલીના માથે હાથ ફેરવી એમને વિવેક સામો આંખ મિચકારી ને બંને બહાર નીકળી ગયા. થોડા જ દિવસોમાં વિવેક સાથે એના લગ્ન થઈ ગયા, પણ હજુ એને પતિના રૂપમાં સ્વીકારી શકી ન હતી. હજુ એ એનાથી દૂર જ રહેતી. 1 મહિનો થવા આવ્યો હતો લગ્નને. એક રાતે એ અચાનક જાગી ગઈ. સોફા પર જ સૂઈ રહી તો વિવેક ત્યાં ન હતો. એને બાથરૂમ તરફ નજર કરી, પણ ત્યાં તો અંધારું હતું. આળસ મરડી એ ઉઠી, દરવાજો ખોલી એ બહાર નીકળી. સુમસામ રાતમાં ડ્રોઈંગ રૂમમાંથી અસ્પષ્ટ અવાજ આવી રહ્યો હતો. એણે એ તરફ પગલાં માંડ્યા. વિવેક અને નીતાબેનનો ગુપસપુસ અવાજ એને ઓળખ્યો. એ વધુ પાસે સરી. હવે વાત સ્પષ્ટ સાંભળી શકાતી હતી. એને દરવાજો ખોલવામાં હાથ લંબાવ્યો ને પોતાના નામનો ઉલ્લેખ થતો એ સાંભળી એ થંભી ગઈ. બેટા, નિરાલી તારા વશમાં આવી કે નહીં? નીતાબેનનો અવાજ સાંભળી એ થીજી ગઈ. ના મમ્મી, હજુ એ નીરવને ભૂલી નથી. નીરવનો તો કાંટો કાઢી નાખ્યો આપણે, પણ આ નિરાલી એને ભૂલતી નથી ને મને પાસે આવવા દેતી નથી. 2 માં દીકરીને એ જ રસ્તે મોકલી દઉં જ્યાં નીરવને મોકલ્યો, પણ મિલકત બધી એના નામે છે. બધું હાથમાં આવી જાય ને પછી તો એક ઘડી એને જીવવા નહીં દઉં. અમારા બાપને તારી પર ભરોસો નહીં હોય તે બધું નીરવના નામે કરી મેલ્યો. હા, સેવા કરવાનો દેખાડો તો ઘણો કર્યો તો, મને રીઝ્યો નહીં ને ઉપર જતા આ સાવકા છોરાને નામે બધું કરી આપ્યું. તું ને હું ઠનઠન ગોપાલ જ રહ્યા. કેટલી મહેનત કરી આ નિરાલીને તારી સાથે લગ્ન કરવા માટે મનાવવામાં. ત્રિશાને દીકરી માનવાના ને ભૂલી જવાના નાટકો કર્યા ત્યારે એના મનમાં રામ વસ્યા. પણ આ તું તો સાવ નકામો નીકળ્યો. આમ મહિનો થવા આવ્યો પણ તું એને મનાવી નથી શક્યો હજુ. ગમે તેમ કરી મિલકતના કાગળિયા ઉપર એની સહી લઈ લે એટલે પાર આવે. નિરાલીની તો કાપો તોય લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. ચૂપચાપ રૂમમાં પાછી ફરી એ પલંગમાં પછડાઈ પડી. આંસુથી ઓશિકું ભીંજાઈ રહ્યું. થોડી વારની હતાશ મનોદશા પછી મનોમન આ બંને મા દીકરાને પાઠ ભણાવવાનો મક્કમ નિર્ણય કરી એ ક્રિશાને બાથમાં લઈ નિરાંત જીવે સૂઈ ગઈ. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી અને તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો આવા નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.